અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી પર બનાવેલ ચેકડેમ ઉપર 3 દિવસથી ગુમ થયેલ યુવકની લાશ મળી આવી। સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહીના પગલે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું જોવા મળી રહ્યું છે। ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજસ્થાનના ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે બનાસ નદીમાં પણ પાણી ચાલી રહ્યા છે અને વરસાદી માહોલ વચ્ચે બનાસ નદીમાં પાણીનો ધમખમ વધારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવતા ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તંત્રને સજ્જ રહેવા સૂચન આપવામાં આવ્યું છે। તેમજ નદી કાંઠે વસતા લોકોને અન્ય લોકોને નદી નાળા અને ચાલતા પ્રવાહમાંથી પસાર ન થવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। તેમ છતાં અમીરગઢ બનાસ નદીના ચેકડેમમાં યુવક ડૂબ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી। યુવક ડૂબ્યો હોવાની આશંકાના પગલે વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। અમીરગઢ મામલતદાર, ટીડીઓ અને અમીરગઢ પોલીસ સહિતના અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા અને સ્થાનિક તરવૈયા ભીલ માંજીભાઈ સોનાભાઈ અને તેમની ટીમની મદદથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકને ઊંડા પાણીમાંથી શોધી કાઢવામાં ટીમને સફળતા મળી। યુવકને પાણીમાંથી બહાર નીકળ્યા બાદ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। અહેવાલ ભરત પટેલ, સવન ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।